તમારા પોતાનામાં જ ખજાનો છુપાયેલો છે। તમારા હૃદયની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ખજાનામાં જ શોધખોળ કરવી જોઈએ। દરેક યુગના મહાપુરુષોએ પોતાના અર્ધ જાગ્રત મન સાથે સંપર્ક કેળવીને તેની શક્તિનો ઉપયોગ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું। તમે પણ આવું સુંદર કૌશલ્ય કેળવી અને પ્રગતિ કરી શકો। તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન તમારું અર્ધ જાગ્રત મન કરી શકે તેમ છે। જો તમે અર્ધ જાગ્રત મનને એવું કહીને નિદ્રાધીન થાઓ કે તમારે સવારે 6 વાગ્યે ઉઠવું છે, તો તે તમને બરોબર 6 વાગ્યે ઉઠાડશે। તમારું અર્ધ જાગ્રત મન તમારા શરીરનું બંધારણ નક્કી કરે છે અને તેમને તંદુરસ્તી બક્ષે છે। રોજ રાત્રે સારું તંદુરસ્તી મેળવવા માટે તમે વિચાર કરીને સુવો તો તમારું અર્ધ જાગ્રત મન એક વિશ્વાસુ નોકરની જેમ તમારી આજ્ઞાનું પાલન કરશે અને તમને તંદુરસ્ત રાખશે। દરેક વિચાર એક કારણ છે અને દરેક પરિસ્થિતિ આ કારણની એક અસર છે એવું માનવું જોઈએ। જો તમારે એક પુસ્તક લખવું હોય, એક નાટક લખવું હોય, શ્રોતાઓ સમક્ષ એક સુંદર પ્રવચન કરવું હોય, તો તમારા અર્ધ જાગ્રત મનને બરોબર સૂચનાઓ આપવી પડે। તેને પ્રેમથી, લાગણીથી સમજાવો। તે બહુ સુંદર પ્રતિભાવ આપશે અને તમારી દરેક રજૂઆતને સુંદર બનાવશે। તમે એક મોટા જહાજના સુકાની છો, તમારે મનને યોગ્ય હુકમો આપવા જોઈએ। તે જ પ્રમાણે અર્ધ જાગ્રત મનને પણ યોગ્ય સૂચનાઓ આપવી જોઈએ। અર્ધ જાગ્રત મન તમારા અનુભવોનું નિયંત્રણ કરે છે। ક્યારેય મને પરવડે નહીં કે હું આ કામ કરી શકવા માટે સમર્થ નથી તેવા વાક્ય બોલવા જોઈએ નહીં। તમારું અર્ધ જાગ્રત મન આ શબ્દોને ગ્રહણ કરી લે છે અને સુનિશ્ચિત કરે છે કે તમારા શબ્દો ચાચા પડે। તેને બદલે સતત એવું વિચારવું જોઈએ કે મારા અર્ધ જાગ્રત મનની શક્તિની મદદથી હું આ બધું જ મેળવી શકું એવી ક્ષમતા ધરાવું છું। જીવનનો નિયમ તે જ શ્રદ્ધાનો નિયમ છે। તમારી માન્યતા તમારા વિચારોને જન્મ આપે છે। તમારે માટે હાનિકારક બની શકે તેવી વાતમાં વિશ્વાસ કરવો જોઈએ નહીં। મનની અગાધ શક્તિ તમને તંદુરસ્તી આપી શકે છે, પ્રેરણા આપે છે, નવું જોમ અને સમૃદ્ધિ આપી શકે છે। તમારા વિચારો અને માન્યતાઓ પ્રમાણે તમને જીવન મળશે, એટલે હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ। તમારા વિચારો બદલો અને તમારી નિયતિ પણ બદલાઈ જશે। તમારી સાથે 10 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જે આપણી મનોબળ ઉપર આધારિત હતા અને આ મુદ્દાઓ છે જોસેફ મર્ફી સાહેબના પુસ્તક ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ ના ચેપ્ટર 1 ના સારાંશ તરીકેના મુદ્દાઓ છે, જેને આપણે જીવનમાં ઉતારી અને આપણા વિકાસને આગળ વધારી શકીએ।